મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં છઠ્ઠું ચેપ્ટર ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. મિત્રો, આ છઠ્ઠા ચેપ્ટરમાં છેલ્લે આપણે કુટુંબના કાર્યો 3 માર્કનો મહત્ત્વનો પ્રશ્ન જેના વિશે માહિતી આપણે મેળવી. ફરી એમના પોઈન્ટ જરા તમને યાદ કરાવી દઉં. કુટુંબનું જૈવિક કાર્ય, મનોવૈજ્ઞાનિક કાર્ય, આર્થિક કાર્ય, સામાજિક કાર્ય અને સાંસ્કૃતિક કાર્ય. ટૂંકમાં નવા જન્મેલા બાળકનું સામાજિકીકરણ કરવાની પ્રક્રિયા કુટુંબ દ્વારા થાય છે. એટલે તમામ જરૂરિયાતો છે એ કુટુંબ દ્વારા સંતોષાય. હવે આપણે જોવાના છીએ કુટુંબ સંસ્થામાં આવેલ પરિવર્તન. મિત્રો, આધુનિક સમયની અંદર કુટુંબની રચના અને કાર્યમાં પરિવર્તન એટલે કૌટુંબિક સંસ્થાનું પરિવર્તન એવો શબ્દ એના માટે વાપરી શકાય. આજના આધુનિક યુગની અંદર ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, શિક્ષણ, ભારતનું બંધારણ, સમાજના કેટલાક રિવાજો, આયોજન, વિકાસના કેટલાક કાર્યક્રમો છે, વાહન વ્યવહાર છે, માસ મીડિયા, સ્વૈચ્છિક સંગઠનો છે વગેરેને કારણે આપણે જોઈએ છે કે પરંપરાગત જે કુટુંબ સંસ્થા છે એના લક્ષણોમાં પરિવર્તન આવતું જાય છે. સૌપ્રથમ પહેલું જ પરિવર્તનનું પરિબળ છે કુટુંબનું કદ નાનું બનતું જાય છે. એનો મતલબ એવો કે સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબ થતા જાય છે. મિત્રો, આપણે આજથી લગભગ 25-30 વર્ષ પહેલાંની વાત કરીએ તો એક જ કુટુંબમાં 2-3 પેઢીના સભ્યો છે વસવાટ કરતા હોય, એક જ રસોડે જમતા હોય, એક જ ઘરમાં રહેતા હોય, મિલકત સહિયારી હોય અને છતાં પણ કુટુંબનું પરિવારનું સંચાલન છે એ કોઈ એક વડા થ્રુ થતું હોય. આજે વિભક્ત કુટુંબ બનતા જાય છે. એનું કારણ છે વિવિધ પરિબળો તો ખરા જ, જે હમણાં વાત કરી, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, શિક્ષણ, માસ મીડિયા, કેટલાક રિવાજો, સ્વૈચ્છિક સંગઠનો, વાહન વ્યવહારની સુવિધા. એટલે પરંપરાગત જે સંયુક્ત કુટુંબ છે એને સ્થાને વિભક્ત કુટુંબો છે અસ્તિત્વમાં આવી રહ્યા છે. આપણે 2011ની વસ્તી ગણતરી જોઈ કે ભારતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સંયુક્ત કુટુંબનું પ્રમાણ માત્ર 19% હતું, જ્યારે વિભક્ત કુટુંબનું પ્રમાણ 81% નોંધાયેલું. મિત્રો, કદાચ 10 વર્ષે આ આંકડો પણ એના કરતાં ઓછો આવે તો પણ નવાઈ નથી. 19 અને 81% જે પ્રમાણ છે એ બતાવે છે કે કુટુંબ સંસ્થામાં પરિવર્તન આવ્યું છે. ત્યાર પછી છે જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે. મિત્રો, સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવ્યા એટલે રૂઢિગત જે સંયુક્ત કુટુંબ, જે 3-4 કે તેથી વધુ પેઢીના જે સભ્યોનું બનેલું હતું, એની જગ્યાએ હવે મોટા કદના કુટુંબોનું પ્રમાણ ધીમે ધીમે ઘટ્યું અને મધ્યમ અને મધ્યમ શહેરી કુટુંબની અંદર નાનું સંયુક્ત કુટુંબ અને એ કુટુંબ સંસ્થાનું લાક્ષણિક સ્વરૂપ બન્યું છે એમ કહી શકાય. એટલે આજની આધુનિક પેઢીના યુવાનો છે, આજની આધુનિક પેઢી છે, દૂરના જે કંઈ રિલેટિવ્સ છે એની સાથે એ સંબંધો ઓછા મહત્ત્વના બનતા જાય છે. એટલે સંયુક્ત કુટુંબના સભ્યો પ્રત્યે પણ પોતાની જવાબદારી કે ફરજ નિભાવવાની હોય તો તેમને એ અઘરી લાગતી હોય છે, મુશ્કેલ લાગતી હોય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે પતિ પત્નીના સંબંધોમાં પરિવર્તન. મિત્રો, ઘરમાં જો 2-3 પેઢી હજુ પણ સાથે રહેતી હોય, ન રહેતી હોય તો પણ તમને ખ્યાલ છે કે 2 પેઢી વચ્ચે જ્યારે 20 વર્ષનું અંતર થાય ત્યારે વિચારોમાં મતભેદ થાય અને એ મતભેદને કારણે નાના મોટા ઝઘડાઓ છે ઘરમાં થયા કરતા હોય. તો પરંપરાગત જે ભારતીય કુટુંબ હતું, જે દાદા દાદીનો સમય હતો અને અત્યારે ભાઈ ભાભીનો જે સમય છે, એ બંનેની જો આપણે કમ્પેર કરીએ તો પતિ પત્ની વચ્ચેના સંબંધો પરંપરાગત ભારતીય કુટુંબની અંદર સત્તા અને તાબેદારીના પાયા ઉપર રચાયેલા હતા. એટલે કે પતિની આજ્ઞા
માનવી એ પત્ની માટે ફરજિયાત હતો, એનો હુકમ જ સર્વે સર્વા ગણાય. પરંતુ આધુનિક યુગની અંદર આ સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. પતિ તેની પત્નીની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપે છે, તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. આરોગ્ય, ખોરાક, પોશાક, એમના મોશોખ, હરવું ફરવું, એટલે પતિ વધુ સહાનુભૂતિપૂર્ણ અને સહિષ્ણુતાભર્યું વલણ દાખવતો થયો છે. મિત્રો, હાલ સમાનતાના પાયા પર રચાયેલા નવા સ્વરૂપના સંબંધો વિકસી રહ્યા છે. જેટલો પુરુષને અધિકાર છે એટલો જ સ્ત્રીને પણ અધિકાર છે. એટલે સ્ત્રી સશક્તિકરણ, એજ્યુકેશનને કારણે, નવા નવા ધારાધોરણોને કારણે હવે સ્ત્રી છે પોતાના હકો પ્રત્યે જાગૃત થઈ છે. એટલે આ રીતે પણ આધુનિક યુગમાં સમાનતાના પાયા ઉપર નવા સંબંધો છે એ જોવા મળે છે. ત્યાર પછી છે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધો. તમારા ઘરમાં પણ જોશો તો આ બાબત તમને જોવા મળશે. માતા પિતા અને સંતાનો વચ્ચે જે સંબંધો હતા, જે પરંપરાગત ધોરણો, મૂલ્યો કે આદર્શો કે અપેક્ષાઓ રખાતી હતી બાળકો પાસે, કે એમની જે ભૂમિકાઓ હતી એમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એમાં પણ સત્તા અને તાબેદારીના મૂલ્યો પર રચાયેલી જે કંઈ ઢબ હતી, પિતાનો નિર્ણય છે અંતિમ ગણાતો હતો, હવે ધીમે ધીમે પિતાની સત્તા છે એ નબળી પડતી જાય છે. મિત્રો, હવે ઘરમાં સંતાનોની સત્તા લગભગ પિતાની સત્તાની સમકક્ષ બનતી જાય છે. એટલે કે સંતાનો છે પિતાના નિર્ણયની સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા થયા છે. પરિવર્તનની સાથે તાલ મિલાવવો જરૂરી છે, પરંતુ સામાજિક સંસ્થાઓમાં આપણે આ પરિવર્તન જોઈ રહ્યા છીએ. મોટેભાગે પરંપરાગત જે કંઈ કુટુંબ હતું જેમાં સંતાનો પિતાને આધીન રહે, તાબે રહે એવી અપેક્ષા રખાતી હતી. જ્યારે આજના યુગની અંદર તમે જુઓ છો કે સંતાનો પ્રત્યે માતા પિતાનું વલણ છે બદલાઈ રહ્યું છે. માતા પિતા પણ જો પોઝિટિવ રીતે આપણે જોવા જઈએ તો વધારે ઉદાર, સહિષ્ણુ અને સહાનુભૂતિપૂર્ણ વર્તન દાખવતા થયા છે. એટલે માતા પિતા અને વડીલો વચ્ચે સમાનતા અને સ્વાતંત્ર્યના નવા મૂલ્યો છે એ ધીમે ધીમે વિકસતા જાય છે. ત્યાર પછી આપણે લગ્ન સંસ્થા વિશે વાત કરીએ તો લગ્ન સંસ્થામાં જેમ આપણે કુટુંબ સંસ્થાની વાત કરી, ચર્ચા કરી, એમ લગ્ન સંસ્થા પણ કુટુંબ સંસ્થા સાથે જ સંકળાયેલી એક મહત્ત્વની સંસ્થા છે. એટલે એમ કહી શકાય કે કુટુંબ સંસ્થાનું પહેલું સ્ટેપ એટલે મેરેજ. જુદા જુદા સમાજોના સામાજિક આદર્શો અને મૂલ્યોમાં જે કંઈ વિવિધતા જોવા મળે છે, વિવિધતા લગ્નના હેતુ અને સ્વરૂપમાં પણ જોવા મળે છે. એનો આપણે અર્થ જોઈએ તો લગ્ન એટલે શું? સ્ત્રી પુરુષ વચ્ચેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ, જેમાં જાતીય સંબંધો છે એ સમાજ માન્ય અને કાયદેસર રીતે માન્ય ગણાતા હોય. જોન્સન નામનો સમાજશાસ્ત્રી જણાવે છે કે લગ્નનું આવશ્યક તત્વ એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. આપણે જાણીએ છીએ મિત્રો કે સ્ત્રી પુરુષ સ્થાયી સંબંધ, સ્થાયી લોંગ ટાઈમ એકસાથે લગ્ન સંસ્થા દ્વારા જ રહી શકે. અને લગ્ન સંસ્થા જ એવી છે જે બાળકોને ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ આપણને આપે છે. મિત્રો, વેસ્ટર્ન માર્ક આ પ્રમાણે વ્યાખ્યા આપે છે કે એક લગ્ન એટલે શું? તો કે એકથી વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે, જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર પણ થયો હોય છે. આપણને નવાઈ લાગે. આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનાર બાળકોને પારસ્પરિક હકો અને ફરજોનો
સમાવેશ થાય છે. મિત્રો, અહીંયા હમણાં આપણે વાત કરી કે દરેક સમાજની અંદર પોતાના આદર્શો અને મૂલ્યો હોય છે અને એ મૂલ્યો અનુસાર લગ્ન પ્રથા કે લગ્ન સંસ્થાના પોતાના હેતુ અને સ્વરૂપ પણ એકબીજાથી અલગ હોઈ શકે. એટલે એકથી વધારે પુરુષોનો એકથી વધારે સ્ત્રીઓ સાથેનો જે સંબંધ છે, તો ઘણા બધા સમાજ એવા છે હજુ જ્યાં આ રીતે લગ્ન પ્રથા છે એ અસ્તિત્વ ધરાવે છે. આપણે લગ્નના ઉદ્દેશ્યો અને ત્યાર પછી એના પ્રકારોની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશું.